વીબીજી રામજી અધિનિયમ 2025ની મંજૂરી બંને ગૃહમાં મળી ગઈ છે। આવનારા દિવસોમાં જે જૂની મનરેગા યોજના હતી એ જ યોજનાની અંદર કેટલાક સુધારા વધારા કરીને મજૂરોને 100 દિવસના બદલે 125 દિવસની એને રોજગારી મળી શકે, રોજગારી સાથે અનેક સારા કામો કરીને ગામનો વિકાસ થઈ શકે એવા શુભ હેતુ સાથે આ અધિનિયમ બન્યો છે। આ અધિનિયમમાં અનેક પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે। કોઈ છેતરપિંડી નહીં થાય, ગેરરીતિ નહીં થાય અને ગેરંટી સાથે લોકોને રોજગારી સાથે ગામનો વિકાસ થાય એને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। વિપક્ષો દ્વારા જે ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તો આપની પાસે અપેક્ષા છે કે આ યોજના બિલકુલ ગેરંટીવાળી યોજના છે, ગામના વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે। એટલે કોઈપણ પ્રકારનો આ યોજનાની અંદર ગામજનો કે મજૂરોને અન્યાય થતો નથી, ઉલટો ફાયદા થવાના છે એ હકીકતમાં છે। હર હંમેશ માટે નરેન્દ્રભાઈ ગરીબોને ધ્યાનમાં રાખ્યા છે। ઉજ્જવલા યોજના હોય, અન્ન યોજના હોય, આયુષ્માન કાર્ડ હોય કે પછી આવાસ કે શૌચાલય જેવી અનેક યોજનાઓ સાથે ગ્રામીણના લોકોને સર્વાંગી વિકાસમાં ભારત સરકાર કેવી રીતે મદદરૂપ થઈ શકે એ પ્રકારની ચિંતા કરવામાં આવી છે, જેથી આ યોજના પણ આવનારા દિવસોમાં ઐતિહાસિક યોજના એટલા માટે અમે માની શકીએ છીએ કે વિકાસની સાથે સાથે ગેરંટી સાથે લોકોને રોજગારી કેવી રીતે મળી શકે એ પ્રકારના આ અધિનિયમની અંદર જોગવાઈ કરવામાં આવી છે।